ચાલો 1 થી 20 સુધીની ગણતરી કરતા શીખીએ. અરે વાહ, આ જંગલમાં તો સફરજનના ઝાડ છે. ચાલો આપણે સફરજનની ગણતરી કરીને જોઈએ કે ઝાડ પર કેટલા સફરજન છે. તો આ સફરજનની ગણતરી કરતા કરતા આપણે 20 સુધીની ગણતરી શીખીશું. અને આપણી મદદ પ્રિયા કરશે. પ્રિયા પાસે સંખ્યા ચાર્ટ પણ છે. જુઓ, તેમાં 1 થી 20 સુધીની સંખ્યા લખેલી છે. તેની મદદથી આપણે સફરજનની ગણતરી કરીશું. ચાલો શરૂ કરીએ. આ ઝાડ પરથી કેટલા સફરજન નીચે પડ્યા? 1. અને ચાર્ટમાં 1 ક્યાં છે? આ રહ્યા 1. ફરી એક સફરજન પડ્યું તો 1, 2 અને ચાર્ટમાં આ રહ્યા 2. પાછું એક સફરજન પડ્યું 1, 2, 3 અને ચાર્ટમાં આ રહ્યા 3. ફરી એક સફરજન પડ્યું તો કેટલા થયા? તો 1, 2, 3, 4 અને ચાર્ટમાં આ રહ્યા 4. વળી પાછું એક સફરજન પડ્યું તો તેને ગણીએ 1, 2, 3, 4, 5 અને ચાર્ટમાં આ રહ્યા 5. ફરી એક સફરજન પડ્યું તો 1, 2, 3, 4, 5, 6 અને ચાર્ટમાં આ રહ્યા 6. બીજું એક સફરજન પડ્યું તો કેટલા સફરજન થયા? 1, 2, 3, 4, 5, 6, 7. કુલ 7 સફરજન અને ચાર્ટમાં આ રહ્યા 7. પાછું એક સફરજન પડ્યું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. કુલ 8 સફરજન. ચાર્ટમાં આ રહ્યા 8. હવે પ્રિયાને એક બીજું સફરજન મળ્યું તો કુલ કેટલા સફરજન થયા? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને ચાર્ટમાં 9 આ રહ્યા. અરે વાહ, બીજું એક સફરજન પડ્યું. હવે તેને ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને ચાર્ટમાં આ રહ્યા 10. તો આ રીતે કુલ 10 સફરજન થયા. તો આ કેટલા છે? આ 10 સફરજન છે. પાછું એક સફરજન પડ્યું તો કેટલા થયા? તેની ગણતરી કેવી રીતે કરીશું? તો જુઓ, આ છે 10 અને 1 ઉમેરતા 11 અને આ રહ્યા 11. ફરી એક સફરજન પડ્યું તો આ રહ્યા 10, 11 અને આ 12. ચાર્ટમાં આ રહ્યા 12. એક સફરજન ફરી પાછું પડ્યું તો 10, 11, 12, 13 અને ચાર્ટમાં આ રહ્યા 13. પાછું એક સફરજન પડ્યું તો કેટલા થશે? તો 10, 11, 12, 13, 14 અને ચાર્ટમાં આ રહ્યા 14. ફરી એક સફરજન પડ્યું તો હવે કેટલા થયા? આ 10, 11, 12, 13, 14, 15. ચાર્ટમાં આ રહ્યા 15. બીજું એક સફરજન પડતા આ રહ્યા 10, 11, 12, 13, 14, 15, 16. ચાર્ટમાં આ રહ્યા 16. ફરી પાછું એક સફરજન પડ્યું તો આ 10, 11, 12, 13, 14,
15, 16, 17. ચાર્ટમાં આ રહ્યા 17. પાછું એક સફરજન પડ્યું તો આ છે 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને ચાર્ટમાં આ રહ્યા 18. એક સફરજન પડતા હવે કેટલા થશે? આ રહ્યા 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ચાર્ટમાં આ રહ્યા 19. બીજું એક સફરજન પડતા કેટલા સફરજન થશે? તો આ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને ચાર્ટમાં આ રહ્યા 20. તો આ રીતે આપણે કેટલા સફરજનની ગણતરી કરી? આ છે 10 અને આ 10 બંને મળીને કુલ 20 સફરજન થયા. તો તમે પણ આ રીતે ગણતરી કરો.